નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના આંબેડકર સર્કલ ઉપર બાબા સાહેબની પ્રતિમાને વંદન કરી ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। શિક્ષણ, સમાનતા અને માનવ અધિકાર માટેના તેમના ઉત્કૃષ્ટ વિચારો અને ઉપદેશોને યાદ કરી સૌને એ રાહને દિશાદર્શક પ્રેરણા તરીકે લેવા સંકલ્પ લેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મહાન સમાજ સુધારક, સંવિધાનના શિલ્પી, સ્ત્રીઓના મુક્તિદાતા અને ઉચ્ચ બૌદ્ધિક દ્રષ્ટા બાબા સાહેબનું જીવન માર્ગદર્શી રહ્યું છે। સામાજિક ન્યાય, સમાનતા અને માનવ અધિકાર માટે અવિરત લડત કરીને કરોડો લોકોને નવા જીવનનો માર્ગ દર્શાવ્યો હતો। તેઓએ શોષિત, વંચિત અને પીડિત વર્ગના હકો માટે અનન્ય કામ કર્યું, જે આજે સમાજને પ્રેરણા આપે છે। આ તકે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ધ્રાંગધ્રા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહીને બાબા સાહેબના વિચારોનું હંમેશા અનુકરણ કરવાનો સંકલ્પ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા। આજથી 74 વર્ષ પહેલાં એટલે કે 1956માં 6 ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે આપણા ભારતના ભાગ્ય વિધાતા કે જેઓનું 6 ડિસેમ્બર 1956માં પરિનિર્વાણ પામ્યા હતા, કે જેઓએ ભારત દેશ માટે ખૂબ એક ગૌરવ જેવી બાબત કહેવાય કે ભારતનું બંધારણ કર્યું હતું। જ્યારે ભારતના બંધારણમાં સર્વ સમાજને સાથે રાખી સર્વ સમાજનું કલ્યાણ થાય, ભારત દેશનો વિકાસ થાય, એના પાયામાં જે બાબા સાહેબની વિચારો હતા અને આજે 74 વર્ષ પછી પણ એ વિચારો મૂર્તિમંત થાય છે, ત્યારે આપણે સૌએ બાબા સાહેબને આ દિવસે યાદ કરવા જોઈએ। આજે 6 ડિસેમ્બર એટલે બાબા સાહેબ આંબેડકરનો એ નિર્વાણ દિવસ છે। આજના દિવસે એક યુગ આથમી ગયો અને નવા યુગનો પ્રારંભ થયો અને આજની તારીખે જાણે દલિતો, બિછડા, મહિલા આ બધા જ વર્ગનો જે એમને જે લાભ આપ્યો હતો, બંધારણીય લાભ આપ્યો હતો, એ બંધારણીય લાભના કારણે આજે એમને મહિલાઓને ઘણો ફાયદો થયો છે, દલિતોને, ઓબીસીને, મુસ્લિમને બધાને જ આજના દિવસે